ગોંડલના અનીડાથી ડૈયા વચ્ચેના રોડ ઉપર ડૈયાના રહેવાસી હીરાભાઈ પીઠાભાઈ રાઠોડ પોતાની અનીડા ગામે આવેલી વાડીએથી સાયકલ લઈ અને ડૈયા ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી એસટીમ કાર નંબર GJ2A9989એ હીરાભાઈને જોરદાર ટક્કર મારી હડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ ડૈયાના ગ્રામજનોનું ટોળું ઘટના સ્થળે એકત્રિત થઈ ગયું હતું અને કારમાં બેઠેલા જયવીરસિંહ જાડેજા તથા મુકેશ રાણપરિયાને ઘેરી લીધા હતા। આ કારમાંથી હેવર્ડ બ્રાન્ડ બિયરના 2 કાર્ટૂન તથા એક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી તેમજ કારમાં બેઠેલો એક વ્યક્તિ પીધેલી હાલતમાં હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં ગોંડલ તથા જામકંડોરણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર બંને શખ્સોની અટકાયતા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન ગ્રામજનોના ટોળાએ આ બનાવમાં કોઈ પણ જાતની ઢીલાસ રાખ્યા વગર અકસ્માત સર્જનારા સામે કડક પગલાં લીધા હતા અને મૃતકને ન્યાય મળે તે માટેની માંગણી સાથે ડૈયા અનીડા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઇન ગોંડલ।